સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની ઉધના પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડી ગાંજા વેચાણના લાખો રૂપિયા કબજે કર્યા હતા। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવા આપેલી સૂચનાને લઈ ખાસ પોલીસ કમિશનર જામીન, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર જાડેજાની સૂચનાને લઈ પીઆઈ એસ.એન. દેસાઈ અને જે.એસ. જામરેની ટીમ પીએસઆઈ એસ.ઝેડ. પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારમાં પોલીસ કોન્સ્ટેબલ ભાવેશને મળેલી બાતમીના આધારે ઉધના પ્રેમનગર ખાતે દરોડા પાડી ત્યાંથી ગાંજા સાથે યુપીવાસી દીપકસિંહ ફોજદારસિંહ રાજપૂતને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી પાસેથી 7,400નો ગાંજો તથા મોબાઈલ અને ગાંજા વેચાણના 6,59,000થી વધુ મળી 6,70,000થી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।